અમદાવાદમાં મિની બાંગ્લાદેશ તરીકે જાણીતું ચંડોળા તળાવમાં ડિમોલિશન ચાલી રહ્યું છે। આપણે થોડા સમય અગાઉ જોયું હતું કે ડિમોલિશનનો પહેલો ભાગ પૂર્ણ કરવામાં આવ્યો હતો, પરંતુ હવે આ જે ડિમોલિશનનો આજે બીજો ફેઝ છે તે શરૂ થઈ ગયો છે અને આજે તેનો બીજો દિવસ છે। આજે ગેરકાયદેસર બાંધકામોની સાથે ઘણા બધા ધાર્મિક સ્થળો છે તેને પણ તોડી પાડવામાં આવ્યા છે। સૌથી પહેલા તો જે ડિમોલિશન થઈ રહ્યું છે તે દ્રશ્યો ઉપર નજર કરીએ। આ જ વાતને લઈને પોલીસે શું કહ્યું હતું તે પણ સાંભળીએ। કેમ ખાધો ના તો પાડી દી મેં કે લઈ આવી મેં કીધું જાતા આટલી વાર લાગી તો આવતા એટલી જ વાર લાગશે ને મેં ફોન કર્યો તો હજી તો ગાડી જ આવી ગયો ને 2 મિનિટમાં આવો નહીં મળે महाकाली माता नहीं આપણે જાણીએ છીએ કે એપ્રિલ મહિનાના લાસ્ટમાં ફેઝ 1 જ્યારે ચાલ્યો હતો આશરે 1.5 લાખ ચોરસ મીટર જગ્યા ક્લિયર કરવામાં આવી હતી। ગઈકાલે જ્યારે ફેઝ 2 ચાલુ થયો તો ઓલમોસ્ટ 2.5 લાખ સ્ક્વેર મીટર જેટલી જગ્યા હતી
અત્યારના 99.9% તમામ જગ્યાએ ખાલી થઈ ગઈ છે. થોડા ધાર્મિક જે દબાણો છે અને ત્યારે નીકાળવાની કાર્યવાહી ચાલુ છે. सर ये जो चंदोला में जो डिमोलिशन फेज 2 में शुरुआत है कितना हुआ है आज के आप कल से जो चंडोला इंसनपुर पुलिस विस्तार में जो चंडोला तालाब है वहाँ पे फेज 2 का डिमोलिशन जब चालू हुआ इसमें ऑलमोस्ट 2.5 लाख स्क्वायर मीटर जितना एरिया कल क्लियर करने में आया है. ऑलमोस्ट जितना डिमोलिशन करना था उसमें से 99.9% डिमोलिशन कंप्लीट हो गया. थोड़े से धार्मिक जो स्ट्रक्चर्स हैं उनको इज्जत के साथ हटाने की कार्रवाई अभी चालू है. लोगों के लिए कल एक अफवाह कह रही थी सर तो क्या मैसेज? नहीं, हम सभी लोगों से ये अपील करते हैं कि किसी तरह की अफवाहों पर ध्यान नहीं दे. जितने भी गैर कायदेसर मकान बने हुए हैं उसमें जो म्यूनिसिपल कॉरपोरेशन की पॉलिसी है उसके अकॉर्डिंग जिनको मकान देने थे उन सबके फॉर्म कलेक्ट किए गए. उसमें योग्य कार्रवाई म्यूनिसिपल कॉरपोरेशन द्वारा की जाएगी. इसके अलावा ये चंडोला जो तालाब है वो एक तालाब है. उसमें डूब क्षेत्र के अंदर जितने भी अवैध अतिक्रमण करने में आए हैं वो सब माननीय उच्चतम न्यायालय के जो आदेश है वो हाईकोर्ट के सुपरविजन में सभी को क्लियर किया जा रहा है. અમદાવાદના મિની બાંગ્લાદેશ તરીકે ઓળખાતા ચંડોળા તળાવના ડિમોલિશનના બીજા તબક્કાનો આજે બીજો દિવસ છે. આજે પણ કેટલાક ગેરકાયદેસર બાંધકામ છે તેને તોડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. અમદાવાદ કોર્પોરેશન દ્વારા આજે 30થી વધારે ધાર્મિક સ્થળોનું પણ ડિમોલિશન કર્યું છે. ગઈકાલે અને આજે મ્યુનિસિપલ કોર્પોરેશને મોટા પાયે ડિમોલિશનની કામગીરી છે તેની શરૂઆત કરી હતી ને આજે આ કામગીરીમાં 35 જેટલા મશીનો છે તેનો ઉપયોગ કરવામાં આવ્યો છે. અને ખાસ કરીને અધિકારી મુજબ એવું પણ જાણવા મળ્યું છે કે 8,500 થી વધુ નાના મોટા મકાન છે તેને પણ તોડી પાડવામાં આવ્યા છે. એટલે જે ડિમોલિશનનું ફેઝ 2 છે તેની શરૂઆત થઈ ગઈ છે અને હવે ધાર્મિક સ્થળો છે તેને પણ આજે તોડી પાડવામાં આવ્યા છે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.